ખેડામાં લવ જિહાદનો કેસ સામે આવ્યો. સગીરા પર 3 વર્ષ સુધી સામૂહિક દુષ્કર્મની ઘટના. 8 આરોપીઓ ઝડપાયા. ખેડા જિલ્લામાં લવ જિહાદનો ચોંકાવનારો અને ભયાનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 9 વિધર્મી નરાધમોએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી છેલ્લા 3 વર્ષથી સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ મુખ્ય આરોપી પરવેઝ પઠાણે સગીરાને પ્રેમજાળમાં ફસાવી, ત્યારબાદ તેના અશ્લીલ ફોટા અને વિડીયો બનાવી બ્લેકમેલ શરૂ કર્યું હતું. વર્ષ 2023થી 2025 દરમિયાન, ખાસ કરીને રમઝાન માસ દરમિયાન, વારાફરતી અન્ય આરોપીઓએ પણ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. પરિવારજનોની ધમકી આપી સગીરાને લાંબા સમય સુધી ચૂપ રાખવામાં આવી હતી. આખરે હિન્દુ સંગઠનોની મદદથી પરિવારે હિંમત કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ 9 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. હાલમાં 9માંથી 8 નરાધમોને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપીની શોધખોળ ચાલુ છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય સંડોવાયેલા લોકોની સંભાવના પણ નકારી નથી.